પણ પ્રેમનો પંથ બહુ ન્યારો છે. પ્રેમ રસ્તે હાલવા જેવું છે. આવું પ્રેમમાં જો પડે પંથે કૃપા ધણી મહોર લાગે. બધાય કરતા રસ્તો પ્રેમનો ન્યારો છે. પરમાત્મા આપણું બધું બનવા તૈયાર થઈ જાય છે. જે આપણું બધું હોય, જે આપણું સર્વસ્વ હોય, એના રસ્તે હલાય. કેમ કે તનની મનની અને અંતર્યામી હોવાથી બધું એ જાણે છે. ગીતાએ ભગવાન કૃષ્ણએ પોતાની પાસે આવવાનો રસ્તો કરેલો છે. ગીતાના શબ્દ પારખી ગીતાના શબ્દ પ્રમાણે જે વર્તન કરે છે એ તાગી થઈ જાય છે. સૂક્ષ્મથી સૂક્ષ્મ થતા આવે વસ્તુનો છેડો. ગોળ વડે ગરવો થતા ઉલટો જાય હેઠો. જગત એટલે એક સપનાનો ખેલ. રંગમંચ ઉપર નાટક ચાલુ થાય, બધા જોવા જાય. હાઉસફુલના પાટિયા બોલે, પણ મહિના પછી અહીંયા કાગડો ભાઈ ન હોય. વળી બીજું પિક્ચર ચડે તો વળી થોડી ઘણી ગરદી થાય. આપણે એવા રસ્તે જવું છે કે અહીંયા કોઈ દી ભરતી ન આવે અને ઓટે ન આવે. પ્રેમના સાગરમાં પ્રેમના સાગરમાં જે કરવું એવી રીતે તમારે બોલો કૃષ્ણ પ્રેમના સાગરમાં. પ્રેમીઓના હૈયામાં પ્રેમ ભરતી ચડે. પ્રેમીઓના હૈયામાં પ્રેમ ભરતી ચડે રે. જગનો તારણ ડોબી જાય. જગનો તારણ ડોબી જાય. પ્રેમીઓના હૈયામાં પ્રેમ ભરતી ચડે. પ્રેમીઓના હૈયામાં પ્રેમ ભરતી ચડે રે. પ્રેમનું જ બીજું નામ આનંદ છે. પ્રેમમાં ડૂબે એ કોઈ દી મરે નહીં. એને બીક લાગે નહીં. અમૃતમાં જે પડે એક ટીપો મરેલા ઉપર પડે તો એ બેઠો થઈ જાય. તો શું અમૃતનો કુંડ ભર્યો હોય અને એમાં કોઈ પડે તો શું એના બળબડિયા બોલી જાય? કાંઈ ન બોલે. જગનો શાસક તો બંધાય છે રેલો. એ આખા જગનો શાસક તો બંધાય છે રેલો.
કેરે દોરજો. મારો વાલો રીજે છે આજા ભાવથી રેલો. લે મારો વાલો રીજે છે આજા ભાવથી રેલો. પ્રેમ તણા કાચા તાતણીએ આવી અને બંધાઈ જાય. વાલો મારો ભક્તોને વશ થાય. છોગાડો મારો ભક્તોને વશ થાય. રામ અને કેવલ પ્રેમ પ્યારા. કોકે પૂછ્યું, રામજી તમને શું વાલું છે? માનસિક રીતે બધાએ વિચાર્યું કે સીતા વાલી છે, ભરત વાલો છે, માતા કૌશલ્યા વાલી છે, હનુમાન વાલો છે, અયોધ્યાના નગરજનો વાલા છે, સરયુ નદી વાલો છે, એમ કહે છે. ત્યાં રામ કે મને પ્રેમ વાલો છે. રામને કેવલ પ્રેમ પ્યારા. જાની લેવું જો જાનન હારા. પ્રેમનો રસ્તો જેને મળી જાય ને ભાઈ, એ નથી હાલી શકતા. એની પાછળનું કારણ એ છે કે જે પ્રેમ રસ્તે હાલે છે એને માથામાં ગોઠવેલા 5 વિષયનો સંગ ના કરવો જોઈએ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 વિષયનો જે સંગ કરે છે એ પ્રેમને રસ્તે ચાલી શકતા નથી. પ્રેમનો રસ્તો જે જાણે તે શિરને સાટે માણસે, એમ કીધું છે. શિર એટલે માથું, કાપતા નહીં બાપા કોઈ, પણ શિર એટલે માથું. એમાં 5 વિષય છે. નિજાર બનશો, ચોખ્ખોચિત રાખશો તો તમને નિપજ આવશે. નર નિજારીને નિપજ આવી, સંત સેવે ચિત્ત ચોખે. સંત સનુરા, સંત સનુરા, સંત સનુરા. સ એટલે સાથે, નૂર એટલે પ્રકાશ, પ્રેમ ભક્તિ નિર્મળ પ્રેમ ભક્તિના પૂરા. સંત સનુરા. સંતોના આંખમાં જે અમૃત જોવે છે. દરિયો જોઈને પૂનમનો ચંદ્રમાં અમૃત ફેંકે છે. એ હાલતું ચાલતું પરમાત્માએ બનાવેલું સરોવર છે. પણ સંતોની તો આંખમાં એ ઉભરાય છે. જેના ઉપર નજર કરે નિગાહે કરમ થાય. શુદ્ધ વિચાર તમને આવવા માંડે એટલે તમારે સમજવું કે આપણે થોડા થોડા નિજારની લાઈન ઉપર ચડ્યા. જે જાણશે તે શિર સાટે માનશે. એમાં બાકી નથી. ઘડી પછીનો વાયદો કો જાણે છે કાળ. આજ અત્યારે ને અબ ઘડી જોઈ લ્યો નગદીનો રોકડો માલ. રોકડો માલ છે. સંત કોઈને નજર આપે નહીં. નજરોથી કરી નાખ્યા ન્યાર. બાપા કહેતા મારી આંખ કાં તમે લઈ લ્યો અને કાં તમારી આંખ મને આપી દો. बिना नयन भावे नहीं, बिना नयन भावे नहीं, बिना नयन की बात, बिना नयन की बात, सेवे
સદગુરુ કે ચરણ સેવે સદગુરુ કે ચરણ સો પાવે સાક્ષાત સો પાવે સાક્ષાત અષ્ટપટાણીઓ ભગવાનને કમળ નયન કે અને તમે મને બહુ ગમો છો. ભગવાન કે તમારો કાંઈ સ્વાર્થ હોય તો તમે મને દઈ દો. મારા શરીરમાં તમને શું ગમે છે? એટલે સદભામાં પરસાવાળની છોડી છે. પારિજાત વૃક્ષ સતભામાને હિસાબે ભગવાન સ્વર્ગમાંથી લઈ આવ્યા હતા. મને તમારો હાથ બહુ ગમે. એટલે ભગવાને અહીંયા ખંભામાંથી હાથ દઈ દીધો એને. એ કમળ હવા તો દે આ શું કર્યું? આ મારી પાસે આવ્યો એ હાથ લેતી થોડું કરે. હાથ થોડો લેતી દેતી કરે છે. લેતી દેતી તો હું કરું છું કે હાથ માગાય પગ જોઈશી તો એ ઓલી જાંબુ વનતી કે મને પગ આપો. એટલે હાથમાંથી પગ આપી દો. જે પાઠ માંગ્યા આપી દો. તે તમે શું કરશો? કમળ નયન બેનો પદ ચાલે સુને બિનુ કાના કર બિન કર્મ કરે વિધિના બેનું પદ ચાલે. પગ વગર હાલે કોણ હાલતું હોય છે? તમે બધાએ પગથી દુખે હાલો છો ને પગ કેવા દુખતા હોય છે તમારા? જે દુખતો હોય પગમાં આખી પીંડી ભીંડી બધું આવી નરા બરા બધું આવી છે. હાલો આવવાનો થોડો પગ છે? ના ના એને કાંઈ તકલીફ નથી. રેતી કરવાનો હાથ છે? ના ના આ બે કોડારિયા એમાં જોવાનો આંખ છે? ના એને કાંઈ વાંધો અને આ બે કાન રહ્યા, એક કાન નિંદા સાંભળવાનો અને એક કાન સ્તુતિ સાંભળવાનું એવું છે? બે કાન દઈ દઈએ તો એ સાંભળવા વાળો થોડો કાન છે? નહીં. આ નાક નકટા ભલે થઈ જાય. કૃષ્ણ કે હું નકટો ભલે થઈ જાઉં. કારણ કે ખાનેન્દ્રિય વગર નાક વગર મને હાલે નાક કાપ્યું જો નકટા થયા. આબરૂની જે જરાય કે છે આ વળી યમુના પાકી ટોપલામાં લઈને વાસુદેવ થતો હતો ને પગ પખાડ્યા હતા યમુનાએ. એટલે કે મારે માગવું છે કે શું જાય છે કે શ્વાસ હાલે શ્વાસ આપી દો. જે શ્વાસ છે શું કરવું? શ્વાસને તો હું લાવું છું. શ્વાસ તો સાધન છે. એ અષ્ટધા પ્રકૃતિ 5 પકડો 3 ખોલો 8નો છે ઠાઠ. ઉઠો હંસા પીવો પાણી તરવેણીના ખાટ. હું તો સાધનમાં આવું નહીં એવો છું. સાધન પાસે રાખીને આખો દી બધાને ફોનમાં તેડાવવા ને કેવું કેમ છો કે પગ દુખે છે, હાથ દુખે છે, થોડીક નબળાઈ છે, કેળ ફાટે છે, ખાલી ચડી જાય છે, તાવ આવી જાય છે, શરદી હાલી મેં છે, ઉધરસ ભાવ થઈ ગઈ છે, બાબુ તમે કહો પણ બધા શરીરની વાત કરશે.
અને કડી કોની ગાય છે તો કે ગંગા સતીની, કે પોતાનું રે શરીર પાનબાઈ. આવડો આ અવતારે છે ઈ. આ અવતાર નીવડો ઈ. બેઠો જાવ તે ટેકા લેવા પડે. હા, એટલે હાથનો ટેકો લઈ નીવડો ઊભો થાય. નિજ રે ટેકે ઈ તો રે ટકી રહ્યા. મારા ગુરુજીના 14 બ્રહ્માંડો, અલખ પુરુષને આરાધવા. વાળા હોય ને નમે નહીં, કોઈ જ કરી ગયો હોય ને નમે નહીં. કેવા આમ કરે ઈ? કોઈ થોડી લોખંડની વાકી વરે. એટલે ભગવાને વિચાર કર્યો, રાજ સુએ યજ્ઞ કી નો યુધિષ્ઠિર. અને મારા બેટા સાસકીન પીળા રંગનો અને શોટ પહેરીને આવ્યા સફારીની જેમ એક હરકા. પણ કોઈ જ કરી ગયેલા કે વાંકા વરીને પતરાવડી ઉપાડે નહીં. દ્વારકા નાથ જે સોનાની દ્વારકા છે અને આખા ગુરુ જગત ગુરુ કહેવાય. રાજસુઈ યજ્ઞ કીનો યુધિષ્ઠિર, તામે જૂઠ ઉઠાઈ સબ સો ઊંચી પ્રેમ સગાઈ. દેહની વાત મારી પાસે કરવી નહીં, મહેરબાની. ગાયરું વાળી કરીશ. હું કરું તો મને ગાયરું દેવાની, મારવાનો. દેહની વાત કરું એટલે મને મારવાનો. ઈશ તન ધન કી. મારી પાસે કરવાની નહીં વાત કાંઈ. દેશ આવ્યો તો નહીં, આવો તો ભલે, પણ મારી હારી વાત નહીં કરવાની. મારે હું કેમ છો કે હું આત્મા છું, હું આત્મા છું, હું આત્મા છું, હું આત્મા છું, તો હું રાજી થાય છે. કે વાહ, એક તો શરીર વગરનો થયો, એક તો શરીર વગરનો થયો. હવે બીજાનો વારો આવતો છે. હવે તો કોણ હા. છે? માર તો લાંબુ હાલ છે ભાઈ. જે ગોરધનભાઈ બોલ્યા સત્સંગ એ બાજુથી લઈ. હા, તો આજ છે ને આજ પ્રોગ્રામ જરાક મોટો રાખ્યો હોય થોડાક. હમણાં આવશે બધા પ્રોગ્રામ કરવા વાળા એક પછી એક. હા બેટા, આઈ લવ યુ તું બહુ ગમશે. એકો એક ને કહો. જય ગુરુ. આજે આવશે, હજી ઘણા આવશે. હા, કેવો હાથ લાગે. પ્રોગ્રામ રાખ્યો મોટો. ચાલી ચાલી મને તો ન કીધું. કોને? કાલભાઈ કદૈયા. મને તો ન કીધું તમે. શું? હા કીધું હાલ. હાલ કીધું વળી કાંઈ ભૂલાઈ જાય તો એવું છે બાંધા જેવું. કૃષ્ણનો તો કાંઈ પ્રેમ હોય, કૃષ્ણનો પ્રેમ હોય. તું મને બહુ ગલવ છે કે આઈ લવ યુ. હા ભાઈ હા કાંઈ બોલ કર. નિર્દોષ છે. આઈ લવ યુ. તું મને બહુ મત બાબલા, તું બાપાનું કરું છો ને. બાપાને ગરુડ છે એટલે તું તો કાયમ સુખી રહે. કાના ખૂબ સુખી રહે. પ્રેમના પંથે હાલવું હોય ખૂબ સુખી રહે. તો તમે માથું નહીં રાખી શકો. રોકા જેવો કાના જાતો નહીં. હા એમ. ઘડી બે ઘડી તો હવ આનંદમાં રે ને એમ કે મજા આવી ગઈ બાપુ, સારું કર્યું તમે. આ ઈડલી સંભાર ગોઠવા સારું કર્યું, મજા આવી ગઈ. પણ આવીને ગઈ શું કામ બોલો છો? જાય ક્યાંય રે નહીં. આઠે પોર આનંદમાં રેવે, પ્રેમ રસનો પીનારો, પ્રેમ રસનો પીનારો. પ્રેમ રસ જેને પીધો હોય, નરસિંહ મહેતા કે પ્રેમ રસ પાને મોરના પીછધર તત્વનું ટોપણું તુચ્છ લાગે. આવો રસિક ભગવાન આવો. પ્રેમ રસ પાને
આઠે પોર આનંદમાં રેવે પ્રેમ રસનો પીનારો. આવો હે સચિદાનંદ. જય હો કાના, જય હો. તું મને બહુ ગમો થાય લાગ્યું. હા કા ભીનો ભીનો છે એ મારો. હા ઓલો અંદર વાળો ખુશ થાય. મને પ્રેમ કર્યો. અમે કનૈયા હારે જોડાયા. ન દેખાય તો ન કહો, દેખાય એટલે કહો. નિજાર નથી, અમે જાર કર્મથી જો. એને કીધું કે ઉપર ચડીને પડવું નથી, આપઘાત ન કરાય. હે મારી વ્રજાંગના હો તો શું કરી? માવતરની આજ્ઞા તો માવતર ના પાડે છે, ભાભીને બધા. અને હા હરીમાં ગયા તો કે તું તો રાંડ થઈ ગઈ, વેશ્યા થઈ ગઈ, ગર્ભિનતા કંઈ જ્યાં જવું હે જા, તું અપવિત્ર થઈ છો. એટલે ટીવી ઉપર ચડી અને હોળજાર 108 ગોપાંગના હોય દરિયામાં ચંપલાવાનું નક્કી કર્યું કે યમુનામાં પડીને ડૂબી જાઓ. યમુનામાં પડીને ડૂબી જાઓ નક્કી કર્યું. જય ભગવાન કે મનુષ્ય જેવો દેહ, આવું બાપજી, મનુષ્ય જેવો દેહ કે હા તો પછી તમે મને પતિ માનો. હા આવો જગદીશભાઈ આ બાજુ જય ગુડ નાઇટ. જયંતિ કાકા તમે બે આ બાજુ આવો. આવો કાના. આવો માં. જય હો, જય ભગવાન બા. કાકા જય હો, જય હો. ચતુર્ભુજ વિના કરે તેથી ચારા નથી કમાતા દખના દાડા. મોટા ભાઈ ઉપજાય રોય કાકાનું ના કાણા. મારી આવો આવો માં. જય ગુરુ માં. મયુર ભગત કૃષ્ણ કે મને પતિ માનો. આપણે હિન્દુ સંસ્કૃતિમાં અગ્નિની સાક્ષી 4 ફેરા ફર્યા હોય તો એનો પતિ બદલાઈ નથી કરતી. આપણે હિન્દુ નારી આર્ય નારી, નારી ધર્મ પતિ દેવ ન દૂજા. આ તો કૃષ્ણ કહે છે કે તમને માવતરિયાએ જાકારો દીધો હોય, હારીવાળાએ જાકારો દીધો હોય તો આ મનુષ્ય ભાવ હારી ન જવાય. તમારે ટીંબા પર ચડી યમુનામાં આપઘાત કરવાની કાંઈ જરૂર નથી. હે વ્રજાંગનાઓ, હે ગોપાંગનાઓ, તમે મને પતિ માનો અને હાલો દ્વારકા. 108 ગોપાંગનાઓ દ્વારકા આવી. આપઘાત કરવાનું ટાળી નાખ્યું. પ્રેમમાં બહુ તાકાત છે. ગોપીઓ આ વાત જાણી ગઈ હતી. કાંઈક જાણે ઓલી વ્રજની ગોપી ભણે નરસૈયો ભોગી. છેલ્લી કડીમાં કહે છે પ્રેમ તણો રસ, ગાયનું દૂધ એટલે ગોરસ, કેરીનો રસ, તાળનો રસ એટલે તોરસ, તાળીનો રસ કહે, નીરો કહે, શેરડીનો રસ એટલે ઈક્ષુ રસ. બધા રસ તમે પીધેલા છે અને વાણી દ્વારા પેશ કરેલો છે. આ પ્રેમ તણો રસ કયામાં ન આવે. એને જાણે કોઈ એક ચાનનહારો, એકને એકથી જ મણાય. એટલે કોઈ ફાવતા નથી કે મહાકષ્ટ પામ્યા વિના કહો કૃષ્ણ કોને મળ્યા. જુઓ ને 4 જુગના સાધુને શોધીને, 4 જુગના સતયુગ ત્રેતા દ્વાપરને કહ્યું, 4 જુગના સાધુને તમે શોધી જુઓ કેટલું કષ્ટ પડ્યું છે.
પછી આનંદનો લાડીલો, જશોદાનો છૈયો, દેવકીનો દુલારો, વાસુદેવ નંદન તય મળ્યો છે. મહાકષ્ટ પાયમાં વિના કહો કૃષ્ણ કોરે મળ્યા, જુઓ ચારે ચાર જુગના સાધુને શોધી. કૃષ્ણ ગીતામાં કહે છે કે આ વિશ્વમાં જે કાંઈ છે એ હું છું, તો તમે કોણ હો? કડિયા, કુંભાર, હરિજન, ખોટાડા, લુહાર, હોની, કોણ હો તમે? કૃષ્ણ કહે છે પ્રેમ તણો રસ કયામાં નો આવે, જાણે કોઈ એક જાનન હારો, એક બનવું ને એ જ ભજન છે. બે તો હવ રાખે, પછી તો પલટણની પલટણ રાખે તો ક્યાં વાંધો છે. 10-50 કરોડ માણસ કુંભના મેળામાં ભેગું થયું છે, એમાં એક દેખાય. હું તો તમને કહી દઉં કે 50 કરોડમાં જે બોલે છે ને એક છે. એક એમ બોલો તો સુરેશભાઈ, સંભળાય એમ એક એમ બોલાય. બોલ તો અનિલ દીકરા, એક. અખિલ બ્રહ્માંડમાં શ્રી હરિ એક તું, આ જુજુએ રૂપે અનંત ભાષે. પ્રેમ તણો રસ કયામાં ન આવે, એને જાણે કોઈ એક જાનન હારો. પ્રીતમ પ્રેમી જનજો મળે તો આતમ રામ મારો. મેળામાં છોકરું ખોવાઈ ગયું હોય તો ફોન કરે જ્યાં એલાઉન્સર હોય અને જાહેર કરે, છોકરું મા વગર રોતું કે તમારું બાળક અહીંયા આવી ગયું છે, તમે અહીંથી આવીને લઈ જાઓ. આપણા ઘટમાં જ બોલી રહ્યો છે એ છુપાઈ ગયો, ગોતી લઈ જાઓ. નકર આંટા ફેરા મથુરા ગોકુળના બરસાનાના કરશો ને તોય ભેગો નહીં થાય. મને વાંધો નથી, વાહરી પહારી બધું સારું હોય તો જઈ શકાય. મને કાંઈ વાંધો નથી ચંદ્રભુજભાઈ. હા, મને ઘણાએ કીધું હેલિકોપ્ટરમાં બાપુ, પ્લેનમાં 100 ગ્રામે વજન તમને ઉપાડવા નહીં દઈ અને આપણે 11 મહિને પાછા આપશું. હું તમને કૈલાસે લઈ જાય, બધી સગવડતા ઓક્સિજનની કરી દેશું, તમારું હાર્ટ બેડવા નહીં દો. અત્યારે આના છોકરા એ મારા ભત્રીજા બે ગયા છે, કાશ્મીર ગયા છે. કાશ્મીર નહીં, તઈ મનાલી ટ્રેકિંગમાં ગયા. જોશે આપણને તો ખબર નહોતી. એક અજાણી વ્યક્તિએ કીધું કે એ બે છોકરા તો ગયા હે, કે એ ક્યાં આવ્યા? મેં કીધું લે ભૂપેનભાઈ તો કઈ વાત નથી કરી. કીધું વાત એમાં શું કરવાની આવી? એટલે બીજી વ્યક્તિ એની મેળે કીધું, અમે કાંઈ પૂછ્યું નથી. અમે કાંઈ પૂછ્યું નથી. ટ્રેકિંગ પ્રોગ્રામમાં ગયા, હાલીને જવાનું પહાડ ઉપર. ઓહો, એવું બધું કરવા ગયા છે. હા, સારું. ભલે ઘઉંલો ખાવા ગયા કાંઈ વાંધો નથી, પણ આ વાત હાલે છે પ્રેમની. તમારા ઘટમાં બોલે છે એને તમે ક્યારે ગોતી લેશો? હવે એક ભજન ગાઈ લઉં, પછી કોઈ જેને વાર ગાવું હોય, પછી જેને બોલવાના ભરભડિયા હોય ને, ના ના, તમે પહેલા પૂછી દો, પછી બધા શરૂઆત તમારાથી થાય. કૃષ્ણ તારી કાયામાં કોણ બોલે છે? કાયા એટલે આ શરીર, જૂઠી કાયા રાણી, જૂઠા ન બોલો, વઢશે તુને તારો ભરનારો.
એને જ તું શોધી કાઢને. તારી કાયામાં જ બોલે છે. હરણની નાભીમાં કસ્તુરી હોય અને એ બધે કસ્તુરની વાત શું તું એવું આપણું થયું છે. આપણા ઘટમાં બોલે અને આમ તમે જો તો બધે ફરી આવે, ટ્રેનમાં પ્લેનમાં બધે. પણ આ ઘટમાં બોલે છે ને ગોતી લે કાંઈ માથા. જળ સ્થળમાં જે અંતર્યામી, જળમાં સ્થળમાં બધે ઠેકાણે એક અંતર્યામી છે. એક નિરંતર ભાળને બે તો જોતા આવડે, શીખવું નથી પડતું કે ક્લાસ નથી. એક જોવાના જ ક્લાસ છે. એક જોતા આવડી જાય કેવું કામ થઈ. મને ગુરુજી કે કારતક વદ અમાસ એટલે દિવાળી ચોપડા પૂજન, અને આસો કારતક સુદ એકમ અને આસો વદ અમાસ દિલસા પૂજન એમ કે. દિવાળી લક્ષ્મી શારદા પૂજન. તો એક જ જણો આવશે તારિયા અને એક જ જણો જશે. તેનું આજનો દિન કાલી ઘડી અહીંયા આવે છે. ભલે નામે ઠામે ગામે જ્ઞાતિએ જુદા જુદા હોય, પણ મને નક્કી કરાયો છે એક. એટલે અહીંયા આવે એને કહો આવો આવો. ફોન કરીને કોઈ જણાવવું નહીં કે તમારા વગર મને હાલતું જ નથી, એવું ન કરો. પણ આવે એને ભગવાન માનીને આવો બાપા આવો. જેવી શક્તિ એવી ભક્તિ. જળસ્થળમાં જે અંતર્યામી એક નિરંતર ભાળ, નિરંતર. મારી અંદર બોલે છે એવું નહીં, તમારી અંદર એવડો જ બોલે છે. હું કાનભાઈની અંદર એ જ બોલે છે, છત્રભુજભાઈની દીદીમાં એ જ બોલે છે, આ ભાઈની અંદર એ બોલે છે, આ કાકાની દાદાની અંદર એ બધામાં એ એક જ બોલે છે. એને હવર કોનો આધાર છે? એને કોઈનો આધાર છે? કોનો આધાર છે? એને બોલે છે ને કોનો આધાર છે? એને ભક્ષ્ય ભોજન સો આહાર છે. એને ભક્ષ્ય ભોજન એને શું આહાર છે? એ પુરુષ નપુંસક નાર છે. આ બોલી ગયો છે એ પુરુષ છે તો કે ના પુરુષ એમ બોલે છે. તો એ નપુંસક એટલે હિજડો પાવ્યો છે તો કે ના એને બોલે છે. તો એ નાર છે સ્ત્રી છે તો કે ના એ નહીં બોલે છે. પછી કે લઘુ એટલે નાનો, દીર્ઘ એટલે મોટો. લઘુ દીર્ઘ છે કે વામણો વૃદ્ધ જોબન બાળ બિહામણો. આ ગઈઢો છે, બાળક છે, બિહામણો છે. એ લાયક છે કે લજામણો. તારી કાયામાં કોણ બોલે છે? પછીની કડીમાં કહે છે એને સુખ દુઃખ કે પીડા થાય છે. કે હમણાં તો બેચક બહારથી ઘીમાં ખેડા છે એ સુખ છે, અને કાકે દુઃખ છે. પણ આ બોલે છે એને સુખ દુઃખ કે પીડા થાય છે. કરી શબ્દને ક્યાં સમાય છે? શબ્દ કરીને પાછી હમાય ક્યાં જાય છે? આવો 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 મારા બાપ આવો આવો એમ કઈ પણ હમાય ક્યાં જાય? કરી શબ્દને ક્યાં સમાય છે? એ આ પિંડ માની લો કે આ મેં ડોક્ટર દીધી. હવે કારણ કે જમણા કાનમાં હોયું એ જમણો કાન નામ કરી અરુણભાઈ. એ અરુણ બાપુ પણ માલોભાઈ જવાબ દે. નવરો છે માલોભાઈ જવાબ દે. આ પગના તરીએ કે દારિયાને હું જ ઘટો કે ઘરમાં આવી જાય. મમ્મી ઘરો કે સામા જો પાછળ સાચો
ટાઢું થઈ ગયું હોય ધીમે 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 નાર્યું બિચારું એને સુખ દુઃખ કે પીડા થાય છે કરી શબ્દને ક્યાં સમાય છે એ પિંડ પડે ક્યાં જાય છે દરેકના ઘરમાં મહિનું થઈ ગયું હોય જોઈ લેવાય કે હું ગયો ક્યાં હતો કાકોજી મામોજી નણદોય આ નણંદ દેરાણી જેઠાણી હાઉ હારણ પર ગયા ક્યાં પછીની ઘડીમાં કહે છે આઠે પહોર રહે છે જે ધ્યાનમાં એક પહોરના 3 કલાક 8 પહોરના 24 કલાક 24 કલાક ધ્યાનમાં રહીએ આંખ બંધ કરીને આમ મેરુદંડ સીધો કરીને એ ચારા કાંઈ કરવાની જરૂર નથી હો ખુલ્લે નયન પહેચાનો આંખનો મૂંદો કાનનો રૂંધો અને આ તનિક કષ્ટનો ધારો આજ મારો પર છે ને આજ મારા આમ છે ને આજ મારા આમ છે શું કામ કાયને કષ્ટ આપો છો અરે આઠે પહોર રહે છે જે ધ્યાનમાં મન રાખો ને અનુભવ જ્ઞાનમાં અનુભવ જ્ઞાનમાં મનને રાખો ને કહે પ્રીતમ સમજો શાનમાં આ શાનની માલી પર સમજી લેવાય તો છોકરા આખો હોય ગયો હોય તો તમે કે એ એટલે સાંભળે નહીં પણ રખે નહીં પાછું વાળીને જોવે અને તમે આમ આમ કરો તો એ આવે ખરો એ શાન કહેવાય શાનમાં શાન એક તમને ગુરુજીની કહું છું પાનભાઈ જેથી ઉપજે આનંદ આવો એટલે આ આનંદના પ્રેમના ફુવારા ઉછળે છે અહીંયા કાલે જ મયુરભાઈ કે તથા ગાદીપતિ કે પ્રયાગ અહીંયા છે જોતા આવડે છે 68 તીરથ ઘરને આંગણે એટલે આવી વાત છે બાપ આઠે પોર રહે છે જે ધ્યાનમાં મન રાખો અનુભવ જ્ઞાનમાં કહે પ્રીતમ સમજો શાનમાં તારી કાયામાં કોણ બોલે છે એ પ્રેમનો ભૂખો જેને કાંઈ જોતું નથી સબસો ઊંચી પ્રેમ સગાઈ રાજસુ યજ્ઞ કીનો યુધિષ્ઠિર તામે જૂઠ ઉઠાય પછી પ્રેમને વશ અર્જુન રથ હાર્યો ભૂલ ગયે ઠકુરાય કે હું આખા વિશ્વનું નિયંતા છું હું રાજાનો એ રાજા છું એ ભૂલી ગયા પ્રેમમાં આવી તાકાત છે એટલે આયા સત્સંગ અધ્યાત્મનો હાલે છે તમારું ભજન કરવું હોય ને તો જરૂર આવજો દરવાજો ખુલ્લો છે પણ તમારું ભજન કરવું હોય તો બીજા 33 કરોડ દેવતા છે અમે કોઈને ઓળખતા નથી પણ 33 કરોડ દેવતામાં આગેવાન દેવ છે એનું નામ આત્મદેવ છે જેની સમાધિ છે એ માતા એમ કહેતા જ્યોતમાં કે આત્મદેવથી મોટો કોઈ દેવ નથી અને આ દેહરૂપી દેવળથી મોટું કોઈ દેવળ નથી બોલ સદગુરુ મહારાજ બેટા પ્રીતિ જલારામ એમ કે ચા તૈયાર છે ને ક્યાં છે છોકરા આમાંથી જો કે કાંઈ વાંધો નહીં પેટી નથી એટલે ભલે નહીંતર ડીશમાંથી પાણી કાઢી નાખવાનું તો વાંધો નહીં બીજી વાત આવી ના ના પેટી કે તબલા હોય ને તો આમાં પાણી છે ને નીચે ટીપા હોય ને ઈ પડે એટલે થક્યા બક્યા બધું ચાલી દીધું એ બે હું ફાવે બધા